બાદની વાત કરીએ કે જ્યાં કલેક્ટર કચેરી પર ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં વિવાદ થયો। દરિયાપુર, ખાડિયા અને જમાલપુર વોર્ડના ફોર્મની ચકાસણીમાં વિવાદ થયો। ફોર્મની ચકાસણી વખતે ધારાસભ્ય હાજર રહેતા કોંગ્રેસે વાંધો રજૂ કર્યો। ચૂંટણી અધિકારી સાથે ધારાસભ્ય કૌશિક જૈન પણ હાજર રહેતા વિવાદ થયો છે। નિયમ મુજબ ફોર્મ ચકાસણી વખતે માત્ર ઉમેદવાર હાજર રહી શકે। કોંગ્રેસ નેતાઓએ લેખિતમાં ફરિયાદ કરી। નાયબ મામલતદાર બિનખેતી પ્રજાપતિ સાહેબ એમના ઓફિસમાં પ્રક્રિયા ચાલુ હતી। હવે જ્યારે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ઉમેદવાર સિવાય કોઈ પણ અંદર અલાઉડ ના હોય, તો પણ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન અંદર બેઠા હતા। તમામ પ્રક્રિયા એમણે જોવી, તમામ ઉમેદવારો ફોર્મ ચકાસણી કરવા આવે એનું એમનું અવલોકન કર્યું અને ત્યાં જ બેઠા રહ્યા। હું જ્યારે અમારી જમાલપુરની ટીમ સાથે ફોર્મ ભરવા માટે અમે ગયા ત્યારે ખબર પડી કે ધારાસભ્ય અંદર બેઠા છે, એટલે અમે વાંધો ઉઠાવ્યો અને અમે લેખિતમાં અરજી કરી છે કે આ ચૂંટણી નિષ્પક્ષ પ્રક્રિયા ના કહેવાય, આ લોકતંત્રની હત્યા છે। તમે આવી રીતે કોઈ પણ ધારાસભ્યને ના બેસાડી શકો।